ઇતિહાસમાં એવા શાસકો બહુ ઓછા જોવા મળે છે જે યુદ્ધ જીત્યા પછી જીતનો જશ્ન મનાવવાને બદલે પસ્તાવો કરે. આજે આપણે એવા જ એક સમ્રાટની વાત કરવાના છીએ. એક એવા સમ્રાટ જે એક ક્રૂર વિજેતામાંથી શાંતિના દૂત બન્યા. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સમ્રાટ અશોકની. પણ સવાલ એ થાય કે આવું આખરે બન્યું કેવી રીતે? એક માણસ જેની ઓળખ જ સામ્રાજ્ય વિસ્તારવાની હતી, એ અચાનક અહિંસા અને કરુણાનો સૌથી મોટો પ્રચારક કઈ રીતે બની ગયો? ચાલો, આજે આપણે આ અકલ્પનીય પરિવર્તનની ગાથાને સમજીએ. તો ચાલો, વાર્તાની શરૂઆત કરીએ અશોકના એ સમયથી, જ્યારે એમની ઓળખ માત્ર એક જ હતી. એક મહત્વાકાંક્ષી, એકદમ શક્તિશાળી વિજેતા. એક એવો રાજા જેની નજર આખા ભારત પર હતી. હવે જુઓ, અશોકને એમના દાદા ચંદ્રગુપ્ત મૌર્ય અને પિતા બિંદુસાર પાસેથી વારસામાં એક ઘણું મોટું સામ્રાજ્ય તો મળ્યું જ હતું, પણ એમની મહત્વાકાંક્ષાને કોઈ સીમા જ નહોતી. એમને તો બસ એક જ સપનું હતું, આખા ઉપખંડ પર મૌર્ય સામ્રાજ્યનો ધ્વજ લહેરાવવાનો. અને એમના સામ્રાજ્યની વિશાળતાનો અંદાજ તો લગાવો. વાયવ્યમાં છેક કંધાર અને પેશાવરથી લઈને દક્ષિણમાં મૈસૂર સુધી, અને પશ્ચિમમાં આપણા ગુજરાત સૌરાષ્ટ્રથી લઈને પૂર્વમાં મગધ સુધી. ચારે બાજુ એમનું જ શાસન. સાચે જ એક જબરજસ્ત શક્તિનું કેન્દ્ર હતું એ. પણ વિજયની આ જ ભૂખ, આ જ મહત્વાકાંક્ષા એમને એક એવી જગ્યાએ લઈ ગઈ, એક એવી ઘટના તરફ દોરી ગઈ, જેણે ખાલી અશોકનું જીવન જ નહીં, પણ આખા ઇતિહાસની દિશા જ બદલી નાખી. અને એ ઘટના હતી કલિંગનું ભીષણ યુદ્ધ. વાત છે એમના રાજ્યાભિષેકના 8 વર્ષ પછીની. ઈસવીસન પૂર્વે 261માં અશોકે કલિંગ એટલે કે અત્યારના ઓડિશા પર હુમલો કર્યો. કેમ? કારણ કે એ સમયે કલિંગ એકમાત્ર એવું મોટું અને સમૃદ્ધ રાજ્ય હતું જે મૌર્ય શાસનની સત્તાને પડકારી રહ્યું હતું. અને થયું પણ એવું જ. અશોક જીતી તો ગયા, પણ એ જીતની કિંમત ભયાનક હતી. આખી યુદ્ધભૂમિ લાશોના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી. બિચારો 1 લાખથી પણ વધારે લોકો માર્યા ગયા, લાખો લોકો ઘાયલ થયા, ઘરબાર વગરના થઈ ગયા. ત્યાં જીતનો કોઈ ઉત્સવ ન હતો. ચારે બાજુ ફક્ત ને ફક્ત દુઃખ અને શોકનો માહોલ હતો. કલિંગમાં જે વિનાશ થયો એ જોઈને અશોકનો જીતનો બધો જ આનંદ શોકમાં ફેરવાઈ ગયો. જિંદગીમાં પહેલીવાર એ સમ્રાટનું હૃદય પછતાવાની આગમાં બળી રહ્યો હતું. અને બસ એ જ ક્ષણે એક નવા અશોકનો જન્મ થયો. અને આ શબ્દો ખુદ અશોકના છે, જે એમણે પથ્થરો પર કોતરાવ્યા હતા. ધર્મ દ્વારા લોકોના દિલ જીતવા એ જ સાચી જીત છે. હું આ એટલા માટે લખાવી રહ્યો છું કે મારા દીકરાઓ અને પૌત્રો ક્યારે નવું યુદ્ધ કરવાનો વિચાર સુદ્ધા ન કરે. મતલબ સાફ હતો, એમણે તલવાર છોડી દીધી હતી. હવે એમના માટે નૈતિકતા જ સાચી જીત હતી. વિચારો, એક સમ્રાટ જાહેરમાં આવું કહે. ઇતિહાસમાં પહેલાં ક્યારે આવું બન્યું ન હતું. મનમાં જે આ બદલાવ આવ્યો હતો, એને સાચી દિશા મળી બૌદ્ધ સાધુ ઉપગુપ્તના માર્ગદર્શનથી. એમના જ પ્રભાવથી અશોકે શસ્ત્રોનો ત્યાગ કરીને શાસ્ત્રોનું શરણ લીધું. એમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને બસ એક યોદ્ધા રાજામાંથી એ એક ધર્મનિષ્ઠ શાસક બની ગયા. હવે અશોક ખાલી એક રાજા નહોતા રહ્યા, એ તો પોતાની પ્રજા માટે એક પિતા, એક માર્ગદર્શક બની ગયા હતા. તો ચાલો હવે એ જોઈએ કે આ બદલાવ એમના રાજકાજમાં કેવી રીતે દેખાયો. હવે રાજ કાયદાના ડરથી નહીં, પણ કરુણાથી ચાલતું હતું. અશોકે પોતાની પ્રજાને સંદેશ આપ્યો: માતા પિતાની વાત માનો, વડીલોનો આદર કરો, બધા પ્રત્યે ઉદાર બનો, નોકર ચાકર સાથે પણ દયાભાવથી વર્તો, પશુઓની હત્યા ના કરો, અને બને એટલો ઓછો ખર્ચ કરો, અને સૌથી અગત્યનું, બધા ધર્મોનું સન્માન કરો. આ કોઈ એક ધર્મના નિયમો નહોતા, આ તો માનવતાના સિદ્ધાંતો હતા. અને અશોક ખાલી ઉપદેશ આપીને અટકી જાય એવા ન હતા. એમણે પોતાના આ બધા સંદેશાઓને પથ્થર પર કોતરાવી દીધા. અને એ પથ્થરો, એ શિલાલેખો આખા સામ્રાજ્યમાં જગ્યાએ જગ્યાએ સ્થાપિત કર્યા, જેથી એમનો આ વિચાર આવનારી હજારો પેઢીઓ સુધી પહોંચે અને અમર બની જાય. હવે એમનું શાસન યુદ્ધ માટે નહીં, પણ લોકોની ભલાઈ માટે હતું. એમણે ઠેર ઠેર રસ્તાઓ બનાવડાવ્યા, કૂવા ખોદાવ્યા, વિશ્રામગૃહો બંધાવ્યા. એટલું જ નહીં, માણસોની સાથે સાથે પશુઓ માટે પણ દવાખાના ખોલાવ્યા. અને આ બધાની સાથે બૌદ્ધ ધર્મના વિચારોને વ્યવસ્થિત કરવા માટે એમણે પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ પણ બોલાવી.
તો સવાલ એ છે કે અશોકનો અસલી વારસો શું છે? શું એ એમનું વિશાળ સામ્રાજ્ય છે? ના, બિલકુલ નહીં. એમનો અસલી વારસો છે એક વિચારધારા, એક એવી વિચારધારા જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. એમણે શાંતિ અને અહિંસાનો આ સંદેશ ખાલી પોતાના સામ્રાજ્ય પૂરતો સીમિત ન રાખ્યો. હવે એમને દુનિયા જીતવી હતી, પણ તલવારથી નહીં, ધર્મના સંદેશથી. એટલે જ એમણે સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મ્યાનમાર જેવા કેટલાય દૂર-દૂરના દેશોમાં પોતાના દૂત મોકલ્યા અને બૌદ્ધ ધર્મને એક વિશ્વ ધર્મ બનાવ્યો. અને આ કામ માટે એ કેટલા સમર્પિત હતા એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે એમણે પોતાના સગા દીકરા મહિન્દ્ર અને દીકરી સંઘમિત્રાને રાજમહેલના બધા જ સુખ છોડાવીને ધર્મના પ્રચાર માટે શ્રીલંકા મોકલ્યા. આનાથી મોટો અંગત ત્યાગ અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ બીજું શું હોઈ શકે? તો ચાલો એક નજર કરીએ એમના જીવનના મુખ્ય પડાવો પર. પહેલા શાસનની શરૂઆત, પછી 8 વર્ષ બાદ આવે છે કલિંગનું યુદ્ધ, જે એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. ત્યારબાદ ધર્મ પ્રચાર માટે બૌદ્ધ પરિષદનું આયોજન અને અંતે ઈસવીસન પૂર્વે 232માં લગભગ 36 વર્ષના લાંબા શાસન પછી એમનું અવસાન થયું. અને ચાલો અંતમાં આ એક વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ. જુઓ, અશોકનું બનાવેલું સામ્રાજ્ય તો સમયની સાથે વિખેરાઈ ગયું, પણ એમના શાંતિ, કરુણા અને ધર્મના આદર્શો એ આજે પણ જીવંત છે. તો ખરેખર વધુ શક્તિશાળી શું છે? જમીનનો જીતેલો ટુકડો કે લોકોના જીતેલા દિલ? આ સવાલ અશોકનો વારસો આજે પણ આપણને પૂછી રહ્યો છે.